એક તરફ સરકાર ગરીબો સુધી અનાજ પહોંચાડવાની વાત કરે છે તો બીજી તરફ સુરેન્દ્રનગરના રતનપરથી અનાજ માટે લોકોને ધક્કા ખાવાની ફરિયાદ સામે આવી રહી છે। રતનપર દશામાના મંદિર પાસે અનાજ વિતરણને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોના આક્ષેપ છે કે આજે 26 દિવસ થઈ ગયા છતાં તેમને અનાજનો જથ્થો હજી સુધી મળ્યો નથી। પણ અમે કાયમી માટે હેરાન છીએ। અમે મજૂરી કરીને ખાઈ છીએ તો મજૂરી પાડી ઘરે રહ્યા અને બારોબાર કલેક્ટર મામલતદાર અને એમના જે તે અધિકારી હોય એ ભેગા થઈ અને વેચાણ કરી નાખ્યા છે। મહિનો થઈ રહ્યો આખો વયો છે, 4 દિવસ જ બાકી મહિનામાં તો હજુ કે દેવાનું નથી તો ચારે અમારા કમિટીવાળાને ફોન કર્યો તો એ કે ભાઈ તમારે થાય કરી તમારે નથી આવવું। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, આપની સાથે વંશિકા। રતનપર દશામાના મંદિર પાસે ભીખાભાઈ સમિતિ દ્વારા અનાજના જથ્થાનું વિતરણ કરવામાં આવતું હોવાની માહિતી છે, પરંતુ સ્થાનિકોના આક્ષેપ છે કે છેલ્લા 26 દિવસથી લોકોને અનાજ આપવામાં આવ્યું નથી। સ્થાનિકોનું કહેવું છે કે હવે અનાજનો સ્ટોક પણ ખૂટી ગયો છે, જેના કારણે તેમને અનાજ નથી મળી રહ્યું અને સૌથી વધારે મુશ્કેલીઓ તો એ લોકોને પડી રહી છે જે આ અનાજ પર નિર્ભર રહે છે। અહીં પહેલાં એ સ્થાનિકોને સાંભળીએ તેઓ આ મામલે શું કહી રહ્યા છે। ભીખાભાઈની દુકાન આટલા વર્ષોથી છે પણ અમે કાયમી માટે હેરાન છીએ। અમે મજૂરી કરીને ખાઈ છીએ તો મજૂરી પાડી ઘરે રહ્યા। કાલ દીધું 2 વાગ્યાનું પૂછવા આવી, તારે કીધું કે દેવાનું નથી। હું વહી એટલે વાંહી તરત દેવાનું ચાલુ કર્યું, પાછું અત્યારે હવે આજ આવ્યો તો આજ તો બંધ છે, દેવાના નથી તો અમારે કરવાનું શું? અમારે કરવાનું શું એ અમને સરકાર કંઈક આની માહિતી આપે, કાં તો અમને કાર્ડ અહીંથી બંધ કરે ને કાં તો નવી દુકાન નાખી દે। બાકી મેં આટલું માગ્યું, બીજું કોઈ માંગતા કેટલા ટાઈમથી આપ્યું નથી? મહિનો થઈ રહ્યો આખો વયો છે, 4 દિવસ જ બાકી મહિનામાં તો હજુ કે દેવાનું નથી તો ચારે અમારે આવું। હું વાલ્મીકી નગરમાં રહું છું અને આ ભીખાભાઈની સમિતિ ખાણીમાં આવેલ છે તો 1 મહિના સુધી કોઈ જથ્થો અમને આપ્યો નથી, કોઈ ઘઉં ચોખા કે કોઈ વસ્તુ અમને આપી નથી અને બારોબાર કલેક્ટર મામલતદાર અને એમના જે તે અધિકારી હોય એ ભેગા થઈ અને વેચાણ કરી નાખ્યા છે અને અમોને ગરીબ માણસોને આજ દિવસ સુધી કોઈ અનાજ મળ્યું નથી। આજે 26 તારીખ છતાંય પણ અહીંયા 100 થી 150 માણસો। સમિતિવાળાને ફોન કર્યો, તમે શું કીધું? સમિતિવાળાને ફોન કર્યો તો એ કે ભાઈ તમારે થાય કરી તમારે નથી આવવું। અહીં તમે સ્થાનિકોને સાંભળ્યા। હવે સવાલ સીધો એ જ છે કે જો અનાજનો જથ્થો આવ્યો હતો તો ગયો ક્યાં, અને જો જથ્થો ખૂટી ગયો હોય તો તેનું કારણ શું છે? હાલ સ્થાનિકોનું એક જ વસ્તુ કહેવી છે કે અમને અનાજ આપો। લોકોનું કહેવું છે કે તેઓએ વારંવાર રજૂઆત પણ કરી હતી છતાં તેમની મુશ્કેલીઓનું કોઈ પણ નિરાકરણ આવ્યું નથી। હવે આ મામલે જિલ્લા કલેક્ટર અને મામલતદાર દ્વારા તાત્કાલિક તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। સાથે જ સ્થાનિકોએ એ પણ માંગ કરી છે કે અનાજનો જથ્થો કેટલો આવ્યો હતો, કેટલો વિતરણ થયો અને હાલ કેટલો જથ્થો બાકી છે તેની યોગ્ય તપાસ કરવામાં આવે। હવે અહીં સવાલ સીધો સરકારને થાય છે કે ગરીબોના હકનું અનાજ આખરે જાય છે ક્યાં? 26 દિવસથી લોકો રાહ જોઈ રહ્યા છે અને હવે સ્થાનિકો અનાજની માંગને લઈને રસ્તા પર ઉતરી ગયા છે છતાં તેમને કોઈ યોગ્ય જવાબ મળતો નથી। હવે જોવાનું એ રહેશે કે કલેક્ટર અને મામલતદાર આ ફરિયાદને કેટલી ગંભીરતાથી લે છે અને સમગ્ર મામલે તપાસ કરીને સ્થાનિકોને અનાજ ક્યારે મળે છે। અહીં તમે આખી ઘટના સાંભળી। આ ઘટનાને લઈને તમારા શું મંતવ્યો છે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। રિપોર્ટર યોગેશ મકવાણા, સુરેન્દ્રનગર। નમસ્કાર।